નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે GCERT ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ ભાગ 2માં 1 ઇન્ડિયા અને 2 સાલવારી આ બે મુદ્દાઓમાં MCQ પ્રશ્નો તથા એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે તથા ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. પ્રશ્ન 1, ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવેલો છે. જવાબ ઇન્ડસ. પ્રશ્ન 2, ઇન્ડસને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? જવાબ સિંધુ. પ્રશ્ન 3, ઈરાન અને ગ્રીસના લોકો કઈ પ્રાચીન નદીથી પરિચિત હતા? જવાબ આવશે સિંધુ. પ્રશ્ન 4, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કિનારાના પ્રદેશથી ક્યારે સંપર્કમાં આવ્યા? જવાબ આજથી 2500 વર્ષ પહેલા. પ્રશ્ન 5, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ હિન્ડોસ. પ્રશ્ન 6, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ ઇન્ડસ. પ્રશ્ન 7, ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખતા હતા? જવાબ આવશે ઇન્ડિયા. પ્રશ્ન 8, કયા માનવ સમૂહના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે? જવાબ ભરત. પ્રશ્ન 9, સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલ છે? જવાબ આવશે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે. પ્રશ્ન 10, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત. પ્રશ્ન 11, કોના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે? જવાબ ઈસુ ખ્રિસ્તના. પ્રશ્ન 12, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે? જવાબ આવશે ઈસવીસન. પ્રશ્ન 13, સાલવારીમાં એડીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે એન્નો ડોમિની. પ્રશ્ન 14, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો એટલે? જવાબ આવશે ઈસવીસન પૂર્વે. પ્રશ્ન 15, સાલવારીમાં બીસીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે બિફોર ક્રાઇસ્ટ. પ્રશ્ન 16, સાલવારીમાં એડી એટલે શું? જવાબ આવશે ઈસવીસન. પ્રશ્ન 17, સાલવારીમાં બીસી એટલે શું? જવાબ આવશે ઈસવીસન પૂર્વે. પ્રશ્ન 18, ઘણીવાર સાલવારી એડીને બદલે શું લખવામાં આવે છે? જવાબ સીઈ. પ્રશ્ન 19, ઘણીવાર સાલવારી બીસીને બદલે શું લખવામાં આવે છે? જવાબ આવશે બીસીઈ. પ્રશ્ન 20, સાલવારી સીઈનું પૂરું નામ જણાવો. જવાબ કોમન ઇરા. પ્રશ્ન 21, સાલવારીમાં બીસીઈનું પૂરું નામ જણાવો. જવાબ આવશે બિફોર કોમન ઇરા. પ્રશ્ન 22, સાલવારીમાં કોમન ઇરાનો અર્થ શું થાય છે? જવાબ આવશે સામાન્ય કે સાધારણ યુગ. પ્રશ્ન 23, સાલવારીમાં બિફોર કોમન ઇરાનો અર્થ શું થાય છે? જવાબ આવશે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. પ્રશ્ન 24, એનો ડોમિની આ બે શબ્દો મૂળ કયા દેશના છે? જવાબ આવશે ગ્રીક. અસ્તુ. તાપી પાઠશાલાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો જેથી આવતા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચે. થેન્ક યુ.